રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય હાઈ વોલ્ટેજ ડ્રામા છે તે જોવા મળ્યું છે. રાજકોટના વોર્ડ નંબર 15માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાખાભાઈ મોરવાડિયાએ પોતાનું આજે ઉમેદવારી પત્ર છે તે પરત ખેંચ્યું છે. આપણી સાથે લાખાભાઈ છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. લાખાભાઈ, કયા કારણોસર આજે ઉમેદવારી પત્ર છે તે પાછું ખેંચવાની નોબત? મારું નામ લાખાભાઈ મોરવાડિયા. હું 6 નંબરમાં રહું છું અને 6 નંબરમાં મારે આમ આદમી પાર્ટીની ટીમ હતી. ત્યાંથી હું 2021માં ચૂંટણી લડેલો છું. 3500 મત મળેલા છે. આ વખતે પાર્ટીએ ઉપરથી બહુ વોર્ડમાં ફેરવણી કરી, તેથી કરીને ઘણા નારાજ છે અને મને પણ 15 નંબર વોર્ડમાં ટિકિટ આપવામાં આવી. ત્યાં મારી કોઈ ટીમ નથી. મને એવું લાગ્યું કે અહીંયા તો હારી એમ છીએ. તેથી કરીને મને મારા સમાજના પ્રવીણભાઈ સોરાણી, જે કોંગ્રેસના ધુરંધરા 4 ટર્મથી કોર્પોરેટરમાં ચૂંટાય છે, મને એને સમજાવ્યો, લાખાભાઈ ખોટું તમે આ 200, 500, 1000, 2000 મતનું ગાબડું પાડો છો, તો ભાજપને સમર્થન કરી. તો મેં કીધું કાંઈ વાંધો નહીં પ્રવીણભાઈ, તમારી સાથે અમે છીએ. મેં પ્રવીણભાઈ સોરાણી જ્યાં સમર્થન ભાજપને કરશે ત્યાં એની સાથે હું છું. આપ જે રીતે કહો છો ભાજપને, તો કોંગ્રેસમાં પ્રવીણભાઈ સોરાણી હતા, તો અત્યારે કોંગ્રેસને સમર્થન કરશો કે ભાજપ? હું પણ જૂનો કોંગ્રેસી કાર્યકર છું. પ્રવીણભાઈનો જ્યારે કોર્પોરેટરમાં ચૂંટણી લડતો ત્યારે હું એની સાથે જ હતો અને હું પણ જૂનો કોંગ્રેસી કાર્યકર છું. આજે ડેમેજ કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે, અત્યારે પ્રવીણભાઈ સોરાણી દ્વારા કરવામાં આવી રહ્યું છે. પ્રવીણભાઈ સોરાણીના અમારા સમાજના છે, મારે એનું માનપાન રાખવું પડે અને સમાજના માનપાનને હિસાબે મારો સમાજનું મતદાન 6 નંબર વોર્ડમાં 11,700 છે. ત્યાં પણ એક કોળીને ટિકિટ આપવામાં આવી નથી. તેથી કરીને મેં નક્કી કર્યું કે કોળી અમારા સમાજ સાથે બહુ અન્યાય થયો છે. જી, ચોક્કસથી આ હતા લાખાભાઈ મોરવાડિયા, કે જેના જણાવ્યા અનુસાર પ્રવીણ સોરાણી દ્વારા છે તે આખું ડેમેજ કંટ્રોલ છે તે કરવામાં આવ્યું છે. આપણી સાથે વોર્ડ નંબર 15ના પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણી છે, આપણે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું. પ્રવીણભાઈ, કોંગ્રેસમાં જ રહીને કોંગ્રેસ અને આમ આદમીમાં ડેમેજ કંટ્રોલ કેટલું યોગ? હું કોંગ્રેસમાંથી મેં રાજીનામું આપી દીધું છે અને ભાજપને જીતાડવા નીકળ્યો છું. કોંગ્રેસને વોર્ડ નંબર હરાવવાની છે. મારો 25 વર્ષથી હું ગઢ હતો મારો કોંગ્રેસનો, અને મેં રાજીનામું દઈ દીધું છે. તો નાના મોટું આપ નુકસાન કરતું હોય કે થોડા ઘણા મતનું, તો એ મતો હું ભાજપમાં ડાયવર્ટ કરાવું છું. અને લાખાભાઈ મારા મિત્ર છે, મારી સાથે જોડાયેલા છે, અને એને એવું થયું કે પ્રવીણભાઈને અત્યારે જરૂર છે તો મદદ કરવી જોઈએ. તો મારા સમર્થનમાં લાખાભાઈ કે મારે પણ આપમાંથી નથી લડવું. પ્રવીણભાઈ ક્યારે ભાજપમાં જોડાશે? ના, તો જોડાઈ ગયો હોત. ભાજપમાં જોડાવાનું મારે થતું જ નથી. તો કેમ આ વખતે ટેકો જાહેર કરવો? શું જોડાવાનું? તો હવે આ વખતે કેમ ટેકો જાહેર કરવો? 97 થી હું કોંગ્રેસમાં છું. હવે શું હોય, હવે તો 55 ચાલુ થઈ ગયા, જોડાવાનું જ નહીં. તો કેમ આ વખતે ભાજપને ટેકો જાહેર કર્યો છે? ભાજપ કોંગ્રેસ અમારી સાથે અન્યાય કર્યો છે. અમને છેલ્લા 15 વર્ષથી સ્ત્રીમાં ટિકિટ આપે છે. શું કામ ભાઈ? અમારી સરકારે 5 વર્ષે રોટેશન બદલે છે. તો કોળી માટે આજ કરવાનું, અમારા સમાજને અન્યાય જ કરવાનો, માટે ભાજપને ટેકો જાહેર કર્યો છે. આ વખતે ભાજપને ટેકો જાહેર કરશો કે આવતી વખતે પણ ભાજપ સાથે? એ તો સમય આ વખતની વાત છે. કાલે ક્યાં હોય એવું નક્કી નથી. અત્યારે ભાજપને ટેકો છે. ચોક્કસથી પ્રવીણભાઈ, હજી ગાબડા કેટલા પાડવાના છે? કાલે એક પાડ્યું, આજે એક પાડ્યું, હજી એક હમણાં પાડું છું થોડી વારમાં, પછી કાલ કઈક નવું કરશું. જેટલું મારી શક્તિ હશે એ બધું કરી લઈશ. મારી શક્તિ હશે એટલી કોંગ્રેસને હરાવવા માટે પૂરતા કરી લઈશ. ભાજપને ફાયદો થશે તમારા ડેમેજ કંટ્રોલથી? આવનારો સમય બતાવશે. તમે પણ જોઈ શકો છો, ટીપે ટીપે સરોવર ભરવાનું છે. મારે 30 વર્ષ કામ કર્યું છે, લોકોની વચ્ચે રહ્યો છો. હજી મફતિયા બરાબર રહું છું, કઈ છે નહીં મારમાં, સેવા જ કરી છે. એનું ફળ મળશે, કઈ કુદરત આપશે. જી, ચોક્કસથી આ હતા પ્રવીણ સોરાણી, પૂર્વ કોર્પોરેટર વોર્ડ નંબર 15ના, જેના જણાવ્યા અનુસાર છેલ્લા 30 વર્ષથી પોતે કોંગ્રેસના એક કહી શકાય કે કાર્યકર છે. કોંગ્રેસ પક્ષ દ્વારા અવારનવાર તેને કહી શકાય કે તેની અવગણના કરતા હોવાનું જે પ્રવીણ સોરાણી છે તેના દ્વારા જણાવવામાં આવ્યું છે. તેથી આ વખતની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેમાં તે ભાજપને ટેકો જાહેર કર્યો છે. યુવરાજ ચૌહાણ સાથે પૂછાપ ડિજિટલ, રાજકોટ.